દર મહિને 500 રૂપિયાની એસઆઈપી કરવા માંગુ છું। 20 વર્ષ પછી મને કેટલું રિટર્ન્સ મળશે, મારી ફંડ વેલ્યુ કેટલી હશે? આ સવાલ હતો એક કસ્ટમર્સનો। 500 રૂપિયાની એસઆઈપી કરવી ખરાબ નથી, પણ સવાલ એ છે કે તમે 500 રૂપિયાના એસઆઈપીથી શું મેળવવા માંગો છો? જો તમે 20 વર્ષ માટે 500 રૂપિયાની મંથલી એક એસઆઈપી કરો છો, 12% બી રિટર્ન્સ મળે છે, તો તમારી પાસે થઈ શકે છે 4.5 લાખ રૂપિયા। પણ 4.5 લાખ રૂપિયા અમાઉન્ટ તમારે લાઈફ, તમારા ગોલ્સ માટે પૂરતી છે નહીં। એના કરતાં તમે 500 રૂપિયાની એસઆઈપી તો કરો છો, એક ડિસિપ્લિન માટે તમે 500 રૂપિયાની એસઆઈપી કરો અને સાથે 500 રૂપિયા એક્સ્ટ્રા ખર્ચ કરો તમારી સ્કિલ પ્રત્યે। 500 રૂપિયા એક્સ્ટ્રા ખર્ચ કરો તમારા સ્કિલ પર। એક એક્સ્ટ્રા ઇન્કમ ઊભી કરવા માટે એ 500 રૂપિયા તમે ખર્ચ કરો, જેનાથી તમારી એક એક્સ્ટ્રા ઇન્કમ ઊભી થશે, સાઈડ ઇન્કમ ઊભી થશે। 3000, 5000, 10,000 જે પણ તમારી સાઈડ ઇન્કમ ઊભી થાય છે, એ સાઈડ ઇન્કમ તમે મ્યુચ્યુઅલ્સ ફંડ એસઆઈપીમાં રોકાણ કરો, જેનાથી એક મોટી વેલ્થ બનશે, તમારા સપના, તમારા ગોલ્સ પૂરા કરી શકો। અને મારી સાથે મ્યુચ્યુઅલ્સ ફંડની જર્ની સ્ટાર્ટ કરવી છે, કમેન્ટ્સમાં અપોઇન્ટમેન્ટ લખો, મારા તરફથી તમને કોલ બેક આવશે તમારા મ્યુચ્યુઅલ્સ ફંડ જર્ની માટે। એના પહેલાં આ રીલ્સને લાઇક, ફોલો એન્ડ શેર કરવાનું ના ભૂલતા। થેન્ક યુ।